શાળાને વિદ્યાર્થીના મૂલ્યાંકનનો ઉષ્મેર લઈ ભાગ રચતી કિતાબ નંબર વનનો વાંચન લેખન ગણન મજાલો થઈએ સજ્જ સૌ આવ્યો મૂલ્યાંકનનો ઉત્સવ આવ્યો મૂલ્યાંકનનો ઉત્સવ ગુણોત્સવ અંતર્ગત આપણે મુખ્યત્વે 3 મૂલ્યાંકન કરીશું. 1. શૈક્ષણિક મૂલ્યાંકન. 2. સહ અભ્યાસ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન. 3. સંસાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારી. શૈક્ષણિક મૂલ્યાંકન અંતર્ગત ધોરણ 2 થી 5 માં વાંચન, લેખન અને ગણન. ધોરણ 6 થી 8 માં વાંચન, લેખન, ગણન ઉપરાંત વિષયવસ્તુ આધારિત કસોટી. આપણું લેખન કરવું ગમે મનન જેના પર કરીએ એવું વાંચન તારું વડે સંવાદનો એવું પાકો બને ગણન આવ્યો મૂલ્યાંકનનો ઉત્સવ આવ્યો મૂલ્યાંકનનો ઉત્સવ વાંચન. ધોરણ 2 માટે શબ્દોની ફ્રેમ અને અન્ય ધોરણ માટે તેમના ધોરણ આધારિત વાક્યો અને ફકરાની ફ્રેમમાંથી વાંચન કરાવીને મૂલ્યાંકન કરીશું. ગુણોત્સવના દિવસ પહેલા શિક્ષકે તમામ વિદ્યાર્થીઓના વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરી રાખેલું હશે. એટલે વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષક દ્વારા કરેલ મૂલ્યાંકનના ગુણાંકન પત્રકને સાથે રાખીશું અને વર્ગના બાળકોમાંથી રેન્ડમલી 5 બાળકોના વાંચનનું મૂલ્યાંકન કરીશું. આપણે કરાવેલા વાંચનના મૂલ્યાંકન અને શિક્ષકના મૂલ્યાંકનમાં જો વધારે તફાવત જણાય તો શિક્ષકને ફરીથી વાંચનનું મૂલ્યાંકન કરવા માટે જણાવવું. વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે જે તે ધોરણની વાંચનની 20 ફ્રેમમાંથી કોઈ એક ફ્રેમ પસંદ કરી વિદ્યાર્થીને વાંચન માટે કહીશું. વિદ્યાર્થી જ્યારે વાંચે છે તે સમયે મૂલ્યાંકન કરતી વખતે દરેક સાચા શબ્દ કે વાક્યના 2 ગુણ પ્રમાણે 10 ગુણમાંથી ગુણાંકન કરીશું. વાંચનના મૂલ્યાંકન માટે મુખ્યત્વે સાચું ઉચ્ચારણ, યોગ્ય ઝડપ અને યોગ્ય આરોહ અવરોહને ધ્યાનમાં લઈશું. સૌપ્રથમ ધોરણ 2 ના વાંચનના ઉદાહરણ જોઈએ. આપણે જોયું કે વિદ્યાર્થી આખા શબ્દને બદલે અલગ અલગ અક્ષરો વાંચે છે, જે દર્શાવે છે કે દરેક અક્ષર આવડતો હોવા છતાં શબ્દનો ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકતો નથી. તેથી આપણે 10 માંથી 5 ગુણ આપીશું. વિદ્યાર્થીની આખા શબ્દને યોગ્ય રીતે વાંચી શકે છે, પરંતુ અમુક જ અક્ષરોનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકતી નથી. તેથી આપણે 10 માંથી 9 ગુણ આપીશું. હવે આપણે ધોરણ 5 ના વાંચનના ઉદાહરણ જોઈએ. સિંહને પણ પોતાનો ખોરાક મેળવવા માટે શિકાર કરવો પડે છે. કોઈ પણ પશુ એના મોંમાં સામેથી આવતું નથી. આપણે જોયું કે વિદ્યાર્થીની સારી રીતે વાંચન કરી શકે છે, તેથી તેને 10 માંથી 9 ગુણ આપીશું. મારા દેશનું ભારત વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આપણે જોયું કે વિદ્યાર્થી વધુ પડતી ઝડપથી વાંચે છે, જેના લીધે અમુક શબ્દો વાંચવાના છૂટી જાય છે. તે માટે 10 માંથી 6 ગુણ આપીશું. લેખન. લેખન માટે આપેલી 20 ફ્રેમમાંથી કોઈ પણ એક ફ્રેમ વર્ગ શિક્ષકને આપીશું
અને વર્ગ શિક્ષક એ ફ્રેમમાંથી વિદ્યાર્થીઓને શ્રુત લેખન કરાવશે. સ્ક્રીન ઉપર આપેલા ધોરણ 5ના લેખનના ઉદાહરણ જોઈએ. પ્રથમ ઉદાહરણમાં લેખન સારી રીતે કરેલું છે અને ભૂલો પણ ઓછી છે, માટે તેને આપણે 10માંથી 8 ગુણ આપીશું. બીજા ઉદાહરણમાં જોઈ શકાય છે કે આ વિદ્યાર્થીને લખતા આવડતું નથી, માત્ર કેટલાક અક્ષરો જ સાચા લખ્યા છે, માટે તેને આપણે 10માંથી 1 ગુણ આપીશું. ગણન. ગણનમાં આપના દ્વારા આપેલી ફ્રેમના દાખલાઓ શિક્ષક બોર્ડ ઉપર લખશે અને વિદ્યાર્થીઓ એ પ્રમાણે દાખલા ગણશે. પ્રસ્તુત ઉદાહરણમાં સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે પહેલો અને બીજો જવાબ સાચો છે, માટે 2 માર્ક્સ. ત્રીજા દાખલામાં પ્રક્રિયા સાચી છે, માત્ર જવાબ ખોટો છે, માટે 1 માર્ક. અને ચોથો દાખલો સાચો છે, માટે 2 માર્ક્સ. અને પાંચમો દાખલો ખોટો છે, માટે 0 માર્ક્સ આપીશું. આપે જો વિદ્યાર્થીઓનું લેખન અને ગણન ચકાસવામાં શિક્ષકની મદદ લીધી હોય તો આપણે એ પણ ખાતરી કરીશું કે શિક્ષક દ્વારા સાચી રીતે ચકાસવામાં આવ્યું છે કે કેમ. ધોરણ 6 થી 8ના બાળકોની વિષયવસ્તુ આધારિત કસોટી. પ્રાર્થના સંમેલન પછી તરત જ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવે છે, જેમાં આપણે એ ધ્યાન રાખીશું કે એક જ ધોરણના 2 વિદ્યાર્થીઓ પાસે બેઠા ન હોય. સૌથી પહેલા ધોરણ 6ના વિદ્યાર્થીઓ ઉભા થશે. સૌપ્રથમ વિદ્યાર્થીઓને તેમની OMR શીટ અને પછી ધોરણ પ્રમાણે પ્રશ્નપત્રો આપવા. શાળા મૂલ્યાંકન. શાળા મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની વાતચીત કેટલાક આધારો આપણને મદદરૂપ નીવડશે. ગુણોત્સવ અંતર્ગત શાળા મૂલ્યાંકનમાં આપણે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ અને સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારીના મૂલ્યાંકનમાં એક વાતની કાળજી રાખીશું કે આ મૂલ્યાંકન સમગ્ર વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન છે, માત્ર ગુણોત્સવના દિવસનું મૂલ્યાંકન નથી. શાળાના મૂલ્યાંકન સમયે માર્ગદર્શિકા આપની સાથે રાખવી. તેમાં દરેક વિધાનને કેટલા ગુણ આપવા તેના સ્પષ્ટ ઇન્ડિકેટર્સ આપેલા છે. પણ બીજું કઈ ન છૂટે. સહઅભ્યાસી પ્રવૃત્તિના પણ અંકુરો ફૂટે. બંને બંને અવ્વલ તો જીવનમાં કશું ન ખૂટે. આવ્યો મૂલ્યાંકનનો ઉત્સવ, ગુણોત્સવ, ગુણોત્સવ. આવ્યો મૂલ્યાંકનનો ઉત્સવ, ગુણોત્સવ, 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 સહ અભ્યાસ પ્રવૃત્તિઓ. 1. પ્રાર્થના. 2. યોગ વ્યાયામ અને રમતગમત. 3. વિષયવસ્તુ આધારિત પ્રવૃત્તિઓ, બાળમેળો, ઇકો ક્લબ. 4. શાળા પુસ્તકાલય. 5. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાળસભા. 6. સહ અભ્યાસ પરીક્ષાઓ અને અન્ય. પ્રાર્થના. વિધાન 1.1 પ્રમાણે આ શાળામાં પ્રાર્થના સભામાં તમામ બાળકો ભાગ લે છે, માટે 5માંથી 5 ગુણ આપીશું. વિધાન 1.4 પ્રમાણે આ શાળામાં પ્રાર્થના સભામાં ઘડિયા ગાન, ક્વિઝ, સમાચાર વાંચન જેવી પ્રવૃત્તિઓ થાય છે, માટે 5માંથી 5 ગુણ આપીશું. યોગ, વ્યાયામ અને રમતગમત. વિધાન 2.2 પ્રમાણે આ શાળાના વિદ્યાર્થીઓ 3 રમતોમાં તાલુકા કક્ષાએ વિજયી થયા છે અને જિલ્લા કક્ષાએ રમતોત્સવમાં ભાગ લીધો છે, માટે 5માંથી 5 ગુણ આપીશું. વિધાન 2.3 પ્રમાણે આ શાળામાં દર અઠવાડિયે નિયમિતપણે સમૂહ કવાયત થાય છે, માટે 5માંથી 5 ગુણ આપીશું. વિષયવસ્તુ આધારિત પ્રવૃત્તિઓ, બાળમેળો અને ઇકો ક્લબ. વિધાન 3.3 પ્રમાણે આ શાળાના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો છે, માટે 5માંથી 3 ગુણ આપીશું.
વિધાન 3.5 પ્રમાણે આ શાળાના કેમ્પસમાં ઔષધ બાગ કે કિચન ગાર્ડન ન હોવાથી 5 માંથી 0 ગુણ આપીશું. શાળા પુસ્તકાલય. આ શાળામાં શિક્ષકોની કુલ સંખ્યા 10 છે. શિક્ષકોએ વાંચેલા પુસ્તકોની કુલ સંખ્યા 60 જેટલી છે. એટલે કે સરેરાશ દરેક શિક્ષકે 6 પુસ્તકો વાંચ્યા હોવાથી વિધાન 4.1 માં 5 માંથી 3 ગુણ આપીશું. જ્યારે બાળકોની કુલ સંખ્યા 270 છે. બાળકોએ વાંચેલા પુસ્તકોની કુલ સંખ્યા 840 જેટલી થાય છે. એટલે કે સરેરાશ દરેક બાળકે 3 પુસ્તકો વાંચ્યા હોવાથી વિધાન 4.2 માં 5 માંથી 3 ગુણ આપીશું. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાળસભા. વિધાન 5.4 પ્રમાણે આ શાળામાં મહિનામાં એક જ વખત બાળસભાનું આયોજન થાય છે. માટે 5 માંથી 2 ગુણ આપીશું. સહ અભ્યાસ પરીક્ષાઓ અને અન્ય. વિધાન 6.1 પ્રમાણે આ શાળામાં ગત વર્ષે ધોરણ 8ના કુલ 30 પૈકી 7 એટલે કે 20%થી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા આપેલી છે. માટે 5 માંથી 5 ગુણ આપીશું. સંસાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન. 1. પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકન. 2. મધ્યાહન ભોજન યોજના. 3. પાણી અને શૌચાલય. 4. કમ્પ્યુટરના ઉપયોગ. 5. લોક ભાગીદારી. 6. અન્ય. પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકન. આ શાળામાં તમામ બાળકોએ પોતાની નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરેલ છે. જેથી વિધાન 1.2 માં 5 માંથી 5 ગુણ આપીશું. પરંતુ શિક્ષકશ્રી દ્વારા આ લેખન કાર્યને તપાસવામાં આવેલ નથી. તેથી વિધાન 1.3 માં આપણે તેમાં 5 માંથી 0 માર્ક્સ આપીશું. મધ્યાહન ભોજન યોજના. આ શાળામાં મધ્યાહન ભોજનના રજિસ્ટર પરથી ખ્યાલ આવે છે કે શાળાના 80% જેટલા બાળકો આ યોજનાનો લાભ લે છે. માટે વિધાન 2.2 માં 5 માંથી 4 ગુણ આપીશું. પરંતુ બાળકો જમતા પહેલા હાથ ધોતા નથી. તેથી વિધાન 2.3 માં 5 માંથી 0 ગુણ આપીશું. પાણી અને શૌચાલય. વિધાન 3.1 પ્રમાણે આ શાળામાં દરેક વિદ્યાર્થી માટે પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ છે. માટે 5 માંથી 5 ગુણ આપીશું. વિધાન 3.4 પ્રમાણે આ શાળામાં નકામું પાણી બાગબાની માટે વપરાઈ રહ્યું છે. માટે 5 માંથી 5 ગુણ આપીશું. કમ્પ્યુટરના ઉપયોગ. જે શાળામાં કમ્પ્યુટર હોય તે જ શાળાનું આ વિભાગમાં મૂલ્યાંકન કરીશું. અન્યથા આ વિભાગ ખાલી રાખીશું. વિધાન 4.1 પ્રમાણે આ શાળામાં તમામ કમ્પ્યુટર કાર્યરત છે. માટે 5 માંથી 5 ગુણ આપીશું. વિધાન 4.4 પ્રમાણે આ શાળામાં ધોરણ 6 થી 8ના મોટા ભાગના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. માટે 5 માંથી 4 ગુણ આપીશું. લોક ભાગીદારી. વિધાન 5.1 પ્રમાણે આ શાળામાં પ્રશ્નોત્તરી કરતા જાણવા મળ્યું કે એસએમસીની બેઠક નિયમિત મળતી નથી અને જ્યારે પણ મળે છે ત્યારે પુરુષ સભ્યોની ભાગીદારી વધારે હોય છે. માટે 5 માંથી 1 ગુણ આપીશું. અન્ય. વિધાન 6.4 પ્રમાણે આ શાળામાં શાળા સફાઈની દરેક પ્રવૃત્તિઓમાં તમામ કુમાર અને કન્યાઓ ભાગ લે છે. માટે 5 માંથી 5 ગુણ આપીશું. ગુણવત્તાલક્ષી શિક્ષણના મૂલ્યાંકન માટે આપના અવલોકનો ખૂબ જ અગત્યના છે. આશા છે કે આ દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી શાળાના તટસ્થ મૂલ્યાંકન માટે ઉપયોગી બની રહેશે.